ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે. તેમણે પોતાના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવાનું સૂચન કર્યું, જેનાથી આ પરંપરા શરૂ થઈ. ત્યારે ડભોઈની મહેદવિયા તાલીમી સોસાયટી દ્વારા સંચાલિત શાળાઓમાં આ દિવસે વિદ્યાર્થીઓએ શિક્ષક બની ઉત્સાહભેર ઉજવણી કરી. સંસ્થાના પ્રમુખ હાજી ઇબ્રાહીમભાઈ મહુડાવાલાએ વિદ્યાર્થીઓને શિક્ષણ, સંસ્કાર અને વ્યસન મુક્ત સમાજ રચના માટે પ્રેરણા આપી અને અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર तथा स्मृति चिन्ह आपी प्रोत्साहित કરવામાં આવ્યા હતા. शिक्षक गण का आभार. शिक्षक दिवस मनाने आए हम सब लोग यहाँ पर. एक गुरु की आवश्यकता पड़ती हमें निरंतर है. हमने जो भी सीखा अपने गुरुओं से सीखा है. ज्ञान गुरु का अंधकार में जैसे सूर्य सरीखा है. कदम कदम पर ठोकर खाते शिक्षा अगर नहीं होती, खुद को रास्तों पर भटकाते अगर शिक्षा नहीं होती. शिक्षा ही बेईमानी होती, शिक्षक अगर नहीं होते बस केवल नादानी होती. शिक्षक अगर नहीं होते आगे बढ़ने का पथ हमको शिक्षक ही दिखलाते हैं. सही गलत का निर्णय करना शिक्षक ही सिखाते हैं. शिक्षक क्या होते हैं सबको आज बताने आए हैं. 5 સપ્ટેમ્બર ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખર કેળવણીકાર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ. સમગ્ર ભારતમાં તે શિક્ષક દિન તરીકે ઉજવાય છે. 5 સપ્ટેમ્બરના રોજ ચાલુ વર્ષે જાહેર રજા હોવાથી 4 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન ઉજવવાનું સમગ્ર શાળાઓમાં નક્કી થયું છે. તે મુજબ આજરોજ મહેદવિયા તાલીમી સોસાયટી સંચાલિત મહેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલ, મહેદવિયા પ્રાથમિક કુમાર શાળા, મહેદવિયા પ્રાથમિક કન્યા શાળા આ તમામ વિભાગોમાં સરકારી પરિપત્રોને આધીન અને શાળાની પરંપરા અનુસાર સ્વશાસન દિનની હર્ષ અને ઉલ્લાસભેર વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી. તમામ વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે પોતાની ભૂમિકા ભજવી આજના સમયમાં શિક્ષકની કામગીરી કેટલી કઠિન છે તે હકીકતથી વાકેફ થયા. શાળા સંચાલક મંડળ અને સમગ્ર શાળા પરિવારે કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી અને તેમને પ્રોત્સાહિત કરી પ્રમાણપત્રો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ધન્યવાદ. આપનો પરિચય? હું ઇન્ચાર્જ આચાર્ય શ્રી મહેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલ ડભોઈ. આબિદ હુસૈન મુલ્લા સાથે ચક્રવાત ન્યૂઝ ડભોઈ.